ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. જે મિત્રો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે એના માટે સારી એવી જોબની તક છે. એ પછી ડિપ્લોમાવાળા મિત્રો હશે અથવા તો ડિગ્રીવાળા હશે. એના માટે સારી જોબ લઈને હું આવ્યો છું. તો બધા મિત્રોને લાસ્ટ લગી વિડીયો જોવાનો છે. NPCIL માં બરાબર છે ભરતી છે. તો જે મિત્રો બી કરેલો હોય અથવા બીટેક કરેલું હોય એ મિત્રો એન્જિનિયરિંગમાં એ મિત્રો એપ્લાય કરી શકશે. અને 400 વેકેન્સી છે રાષ્ટ્રીય સેવા મેં કરુમાણું. બરાબર મિત્રો. એટલે રિક્વાયરમેન્ટ 2025 ને સેલેરી પણ 74,000 એટલે કે 74,000 રૂપિયા છે. એટલે સારું કહેવાય કે સેલેરી પણ સારી છે. તો જે મિત્રોએ બી અથવા તો બીટેક કમ્પ્લીટ કર્યું એના માટે બેસ્ટ ચાન્સ છે તો એપ્લાય કરી શકે છે. ઓકે મિત્રો, વહેલી અને પહેલાની તકે તમારે એપ્લાય કરી દેવાનું છે જેથી કરીને આનો ચાન્સ છે તમને મળે. એની પહેલા તમારે આખે આખું છે એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ એ તમારે આખે આખું ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો વાંચી લેવાનું. અને કેના માટે છે કોને કોને લાગુ પડે છે એ પણ ખાસ વાંચવાનું કે મેં ઘણીવાર મિત્રો ભૂલ કરી જતા હોય છે. એજ્યુકેશન ડિટેલ છે કમ્પ્લીટ ના હોય અથવા તો એજ છે ડોક્યુમેન્ટ છે એક્ઝામ આલી એટલે બધું ચેક કરવાનું. પછી કોઈ પણ ફોર્મ છે જોબ માટેનું એપ્લાય કરવાનું. અને ઓલ જોબ છે ગવર્મેન્ટ પ્રાઇવેટ એની નવી નવી અપડેટ ઇન્ફોર્મેશન જોતી હોય ડિપ્લોમા હોય 10 પાસ છે આઈટીઆઈ છે 12 સાયન્સ પછી છે એન્જિનિયરિંગ છે બીએડ છે બીટેક છે બીએ કોઈ પણ હોય એના માટેનું જીટીનું વોટ્સએપ ગ્રુપ પર ચાલી રહ્યું છે મિત્રો. તો બધા મિત્રો એમાં જોઈન થયો જેથી કરીને કોઈ પણ નવી જોબ આવે તો તમને સીધું સીધું એમાં ઇન્ફોર્મેશન મળી રહે અને તમે જોબ માટે એપ્લાય પણ કરી શકો. અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. તો એ વોટ્સએપ ગ્રુપની લિંક છે મેં તો તમને નીચે આપી દઈશ. અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને કે તમારા માટે ઓલ જોબના વિડીયો બનાવે છે તો નોટિફિકેશન સીધું તમને મળી રહે એના માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમને ફ્યુચરમાં એ જોબનો આઈડિયા આવે. અહીંયા મિત્રો બધું લખેલ છે ટ્રેનની વેકેન્સી 2025 થ્રોઆઉટ ગેટ 2023-24-25 બરાબર. એપ્લિકેશન ફી જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી મેલ 500 રૂપિયા નો રિફંડેબલ બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પાછી મળશે નહીં. સ્ટાર્ટ ડેટ છે કમ્પ્લીટ ડેટ છે ક્યારે પૂરું થશે વેલિડિટી શું છે આ બધું તમારે એકવાર શું કરવાનું વાંચી લેવાનું મિત્રો. અને પછી તમારે આગળ વધવાનું કેમ ઉતાવળ નહીં કરવાની. કોના માટે છે ક્વોલિફિકેશન છે તો એ પણ આપણે ખાસ વાંચવાનું. તો જો અહીંયા વાત કરી કેટલી બ્રાન્ચો છે તો કે મેકેનિકલ છે સૌથી પહેલા તો બી અથવા બીટેકમાં બરાબર છે. કેમિકલ વાળા છે ઇલેક્ટ્રિક વાળા છે પછી ઇલેક્ટ્રોનિક છે આઈસી વાળા એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ વાળા છે સિવિલ એન્જિનિયર છે અને 60% છે માર્ક્સ ઓછામાં ઓછા હોવા જોઈએ આ ખાસ. અને સ્ટાઇપન્ડ તરીકે જો અહીંયા લખેલું છે 32,000 રૂપિયા પછી છે 56,174 74,000 એ બધું ડિટેલ તમને અહીં આપેલી છે. એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. મેકેનિકલ માટે વેકેન્સી આપેલ છે કેમિકલની પણ આપેલ છે ઇલેક્ટ્રિકલની છે સૌથી વધારે મેકેનિકલની છે પછી કેમિકલની છે ઇલેક્ટ્રિકની પણ સારી એવી 80 છે બાકી બધી પોતાની આપેલ છે. અને વધારે ડિટેલ માટે તમારે આનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ વાંચવાનું કોઈ રીતે એપ્લાય કરવું બધી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. તો જે મિત્રોને આમાં જવાનું હોય NPCIL માં એ મિત્રો એકવાર એપ્લાય કરી આપીને કાંઈ પણ ડાઉટ કરી માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય પૂછી શકશો. નવી જોબને નવા નવા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને શેર કરો જેથી કરીને સારી એવી સેલેરી છે અને સારી એવી પોસ્ટ છે મિત્રો અને સારી એવી જોબ પણ તમને મળી રહી. અને ફ્યુચરમાં નવી જોબ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલ છે બધા મિત્રો જોઈન થઈ જાય છે. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા જોબના ઓલ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.